વલસાડ શહેરના આશ્રય હોસ્પિટલની બેદરકારી સામે આવી। બાળકનું મોત થતાં દર્દીના સગાઓએ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો। 13 વર્ષીય બાળકનું મોત થતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। વલસાડમાં એક હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ પર ભેગા થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો। વલસાડની આશ્રય હોસ્પિટલ દ્વારા સુવિધાઓ ન આપી હતી તેવું કારણ જાણવા મળ્યું હતું। બાળક ક્રિટિકલ થતાં તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું, જ્યાં બાળકનું મોત થતાં દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો। વલસાડ સિટી પીઆઈ અને રૂરલ પીઆઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડ્યો હતો। હાલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અમે તો કાલે મારી આંટી થઈ કાલના આવેલા પેલા તાવ સારો થઈ ગયો, પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો। પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એમ ડોક્ટરને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો। તો એ લોકો છે ને સોનોગ્રાફીની પરમિશન નહીં આપી। આખી રાત એ છે ને પેનમાં જ હતો। પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લઈએ, તે બી એ લોકોએ પરમિશન નહીં આપી। પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી, પછી એ લોકો છે ને પરમિશન આપી। પછી એમ કે બધું બંધ હશે। અમે આખું વલસાડમાં બધી જગ્યાએ ફરી વળ્યા, બધું જ પેલું સોનોગ્રાફી ની બધું જ બંધ। પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા ને તો એમ કે બ્લડમાં ઇન્ફેક્શન છે ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો। તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ। અમે છે ને પેલા અહીંયા આશ્રય હોસ્પિટલમાં લાવેલા, ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહીંયા ડોક્ટર હાઉસમાં લાવ્યા। પેલા તો એને બોટલ ચડાવેલી હતી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ। એક સાથે 2 બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ। તો અમે કીધું કે પેલું બાટલો જાટો નહીં મળે, તો પછી એને સિસ્ટરને કીધું તો પેલા ડોક્ટરને બોલાવવા ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાઈ બી નહીં, ઊભી રહેવાની બી શક્તિ નહીં મળે। તો ડોક્ટરને ઉપર બોલાવવા કીધું અમે, છતાં ડોક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો। તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી, એમ વ્હીલચેરની સુવિધા જ નથી। તો એને અમે લિફ્ટમાં લઈ ગયા તો લિફ્ટમાં આખો સુઈ જ પડે, અમારાથી ઉચકાઈ બી નહીં ને અમે ખાલી 3-4 લેડીઝ હતા, અમારાથી ઉચકાઈ બી નહીં એવી હાલતમાં અમે નીચે લઈ ગયા। તો નીચે ગયા તો પછી એ ડોક્ટર ફોનમાં આઉટ ને અસિસ્ટન્ટ ડોક્ટર અમને અહીંયા મળે જ નહીં। ત્યાંથી પેલા લાવ્યા ને બગડેલી હાલતમાં તો પછી છે ને એ ખબર નહીં કાં ગાયબ થઈ ગયો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।